અમરેલી જિલ્લામાં સૌથી વધુ બાગાયતી પાકમાં કેસર કેરીનું વાવેતર કરવામાં આવે છે. કેસર આંબાનું વાવેતર કરાય છે. અમરેલી જિલ્લો ગીરકાંઠાનો જિલ્લો છે અને ગીરકાંઠાના જે તાલુકાઓ છે જિલ્લાના એમાં કેસર કેરીનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર છે અને ઘણા બધા કેરીના બગીચાઓ આવેલા છે. હાલમાં પણ દર વર્ષે 500-600 હેક્ટરમાં કેરી પાકનું નવું વાવેતર થાય છે. અત્યારે જે ખેડૂતો છે એને બાગાયત ખાતું ઘનિષ્ઠ ખેતીથી વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેથી કરીને ટૂંકા અંતરે વાવેતર કરવાથી પર હેક્ટર વધુમાં વધુ ઝાડની સંખ્યા થવાથી ઝાડનું કદ છે એ માપસરનું થાય, નાના ઝાડને મેનેજ કરવા ખૂબ સરળ પડે, દવા ખાતર અને મજૂરી ખર્ચમાં પણ બચત થાય છે. બીજું કે નાના ઝાડ છે ઓછા અંતરે વાવેતર કરેલા છે, એની માવજત સારી થવાને લીધે ઉત્પાદન વહેલું આવે છે અને એ ઉત્પાદન વધુ આવે છે અને નફાકારક રહે છે. જેથી ઘનિષ્ઠ ખેતી અને અતિ ઘનિષ્ઠ ખેતીથી આંબા પાકનું વાવેતર જિલ્લામાં ખૂબ સારું થાય છે. અત્યારે રાજ્ય સરકારનું કૃષિ વિભાગ હેઠળનું બાગાયત ખાતું જે છે એ ઘનિષ્ઠ ખેતીથી આંબાના વાવેતરમાં સહાયની યોજનાઓ ચલાવે છે, જેમાં ખેડૂતને ફળપાક ઉત્પાદકતા વધારવા માટે આંબા પાકના વાવેતરમાં પર કલમ એક કલમ દીઠ 100 રૂપિયા, એટલે કે ઘનિષ્ઠ ખેતી વાવેતર કરે તો પર કલમ 100 રૂપિયા, એક હેક્ટરે મેક્ઝિમમ 40,000 રૂપિયા. વિશેષમાં એમાં આંતરપાક તરીકે અન્ય બાગાયતી પાક દાખલા તરીકે શાકભાજી મસાલાના પાકોનું જો વાવેતર કરે તો 10,000ની બીજી સહાય એમ મળી અને એક હેક્ટરે 50,000 રૂપિયા સુધી સહાય સરકાર આપે છે, જે ખેડૂતોને ઇનિશિયલ રોકાણમાં ખૂબ મદદરૂપ થાય છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ બાગાયતી પાકમાં આંબાનું વાવેતર કરવામાં આવે છે અને આંબામાંથી ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કેસર કેરીની નિકાસ કરી અને મેળવે છે. અમરેલી જિલ્લાથી અમેરિકા સુધી કેસર કેરીની નિકાસ પણ કરવામાં આવે છે અને ખેડૂતો કેસર કેરીમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. કેસર કેરીનું આંબાવાડિયું આંબાના વાવેતર માટે ગુજરાત સરકાર બાગાયત વિભાગ પણ પ્રોત્સાહનરૂપી સબસિડી સહાય આપે છે, જેમાં આંબા પાકમાં ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતર માટે કલમે 100 રૂપિયા અથવા થયેલા ખર્ચ પૈકી જે ઓછું હોય તે ધ્યાને લઈ અને 4,000 પ્રતિ હેક્ટરે આપવામાં આવે છે અને અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો જેનો પ્લાન્ટિંગ મટીરિયલના ખર્ચના 50% લેખે મહત્તમ ₹10,000 પ્રતિ હેક્ટરે બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળવાપાત્ર છે અને ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવે છે, એટલે કે ખેડૂતોને બંને મળી અને કુલ ₹1,00,000 સુધીની સબસિડી બાગાયત વિભાગ આપે છે.